જય માતાજી મિત્રો, આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે અને આ બધું શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં તમે આ વિડીયો જોઈને ખબર પડી જશે અને આ કમેન્ટ કરજો તમારું શું કહેવું આ બાબતે. તો તમને હું વિડીયો બતાવી દઉં અને તમને સારો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને રોજ આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે વિડીયો જુઓ અને કમેન્ટ કરજો. જય મેલડીમાં જય કાળુ ભગતની મેલડી. જેમ કે આપણે શ્રી કાળુ ભગતની મેલડીના ભુવાજી, જેમ કે અરવિંદભાઈ ભુવાજીના એઆઈથી બનાવેલા ફોટા અથવા વિડીયો જે પણ વાયરલ કરો છો એ દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે એવા વિડીયો અને ફોટો બનાવીને વાયરલ ના કરશો મિત્રો. નહીં તો કેમ કે તમને ખબર જ હશે કે એવા કોઈ પણના વિડીયો અને ફોટો એવી રીતે વાયરલ કરવા એ કાયદેસર ગુનો છે. એટલે કોઈને ગેરમાર્ગે દોરવાનું કરશો નહીં. કોઈ આપણા માટે કોઈ કમેન્ટ કે વિડીયો એવા વિડીયો બનાવી કોઈ શેર ના કરશો. એવા મારા ખાસ બધા મિત્રોને નમ્ર વિનંતી છે, કોઈ એવા વિડીયો વાયરલ ના કરશો, નહીં તો અમારે મજબૂર થઈ અને કાયદેસરની કાર્યવાહી કરાવડાવવી પડશે. એટલે રિક્વેસ્ટ ગણ્યો, જે પણ ગણો ગણીને વિડીયો ડિલીટ મારી દેજો, ફોટો હોય અથવા જે પણ હોય એવી મારી વિનંતી છે. જય મેલડીમાં જય કાળુ ભગતની મેલડી. ભાઈ જાહેર નતું કરવું પણ આજે બધાને જવાબ આલી દેશું, કારણ કે આ એક ઝાંટ મારીને પોસ્ટ કરી તો જુઓ. એસએમ ને હમણે પરચા અડ્યા છે હરીજ બાજુ. અલ્યા અંધશ્રદ્ધામાં જીવવા વાળું 5મી ફેલ તમારી મા બેન ને યાદ કરતા ખાલી 1 સેકન્ડ થાય. પડચા કોઈને નહીં હેડ્યા, રેકોર્ડિંગ સાંભળી લો. જય માતાજી. એમાં તમે પેલા વાપરો માર ભાઈ શું કીધું હોય તમે વાપરો કે જે ખોટું નહીં કહેતા કે આ બધું ઓમ સેન્ટ એકાઉન્ટ પૂછો, જે ખોટી વાત કરે એમના માટેની વાત. જે કોઈ બધી વાતે બધાને એમાં તમારી વસ્તુ છે તમને એમાં એવું તમારા પ્રત્યેનું નહીં કીધેલું. તમારા ટપ્પા મારું પૂછો કોઈ બી જગ્યાએ કર્યું, કોઈ જીવનમાં તમારું ખોટું કર્યું, કોઈ તમારે ખોટા ગલત રસ્તે ચડાયા. આપણે જીવનમાં એવું કર્યું જ નહીં. પ્રશ્ન બીજો કે તમારા વિશે તો કોઈ જીવનમાં આપણે પેલું મનમાં નહીં વિચારેલું કે તમે પેલો વિડીયો બનાવ્યો તો મારો મેસેજ કેવો હતો જો અંદર ખાલી આટલું હંભળ્યા પછી તમે તમારી રીતે વિચારી લો કે અમે મૂકી કેમ દીધું. અને હજુ કહું છું, મુના જવાનું છે, જે હતું એ ભુવાજી કે છે, અમે કહેશું. ખોટા આવી પોસ્ટ કરીને કોઈને ઝઘડાઓ ના. અને જેણે બી આ પોસ્ટ કરી છે ને એને તો મારે ખાલી એટલું જ કહેવું છે કે તું જેને પપ્પા કહીને બોલાવે છે ને ઈ તારો બાપ હોય જ ના, 100% પાડોશી જ હોય. એટલે કાલથી છે ને પાડોશી પપ્પા કહીને બોલાવજે. પહેલા તો તમે આ વિક્રમ ઠાકોર નો વિડીયો જુઓ. આ વિક્રમ ઠાકોર છે. તારા જેવી કેટલી છોકરીના ફાંકા ઉતારી લીધા અને મારો ફાંકો ઉતારનાર હજી કઈ પેદા જ નથી થઈ. હવે આ વિડીયો ની અંદર વિક્રમ ઠાકોર ને કોમેન્ટો કેવી આવી છે ખબર છે? તમારા વાંકડિયા વાળ સીધા તો રાખો, મિથુન જેવા લાગે છે, અંદર તેલ તો નાખો, 3 ફૂટ્યો બાદશાહ, નાનું છે પણ નાગનું બચ્ચું છે. અને હવે પછી મારા વિક્રમભાઈ ને કોઈ 3 ફૂટ કરીને કોમેન્ટ ના કરતા, નકે પછી મારી મુઠ્ઠીમાં છે 52 સિટી ને 52 ગામડા. એક મંતર માર્યો ને તો ઇન્સ્ટા માંથી નીકળી જઈશ માં સોદામણા. લવણે ને ભોજન. જ્યારથી બંધારણ રચવામાં આવ્યું ને ત્યારથી આવા લુખાઓની ગાળો જ ખાતો આવ્યો છું. લોકો આજ સુધી એવું જ વિચારે છે કે પ્રકાશ ઠાકોરની સમાજમાં વિરોધ કરે છે, પરંતુ જે લોકો આખી સમાજને નડતા હોય એનો વિરોધ કરવામાં કોઈ નડતર રૂપ નથી. ખરેખર બંધારણનો હિસાબ આપવા આવ્યો છું. એક બાજુ કોઈક અમીરના લગ્ન થતા હોય અને એ જ બાજુ પાડોશીના ગરીબના લગ્ન હોય, અમીરના ઘરે વીઆઈપી જમણવાર હોય, વીઆઈપી ડીજે હોય, વીઆઈપી ફંક્શન હોય, બીજી બાજુ એ જ ગરીબનો દીકરો દેવામાં ડૂબાઈ અને એના કરતા પણ સારા લગ્ન કરવાનો ટ્રાય કરે તો વીઘાની વીઘા વેચાઈ જતી હોય છે. બંધારણ આવવાથી પેલો તો ફાયદો આ થયો છે. બીજો ફાયદો કે એક હર ગામડાની અંદર 10 લગ્ન થયા. 10 લગ્નની અંદર એક પરિવારને મિનિમમ 5 લાખ કરતા પણ વધુ બંધારણના લીધે ફાયદો થયો. આ એક બહુ મોટી સફળતા છે. ડીજે બંધ કરવાથી હર રોજ 10 થી 15 થી વધારે એક્સિડન્ટ થતા. આ સિઝનમાં એક પણ એક્સિડન્ટ થયું નથી. મેં તો મારો હિસાબ આપ્યો, પરંતુ જેના ઘરે વૈશાખમાં જેના ઘરે લગ્ન હતા એક કોમેન્ટ કરતા જ હતું કે તમને કેટલો ફાયદો થયો. જય માતાજી. પેલો તમે આ ગબરાનો વિડીયો જુઓ, પછી આપણે એનો રિપ્લાય આલીએ. આગેવાન ચૂકા ભડકે પડે, જે કરાવ્યું આપણે સમાજ માટે કરાવ્યું, હારા માટે કરાવ્યું છે. આગેવાન તમે કહો ભડકે પડે ડીજે વાગે એટલે આગેવાન કઈ ભડકે ના પડે. જે કર્યું સારું જ કર્યું છે, ખોટું બાકી નથી કર્યું.
જો બાકી આ પાસે આવા વિડીયો આગેવાન નો આવ્યો ને તો બાકી ચિત્ર બોલશે ટાડામાં અને કાલે ડીસા ના હીધો કંડાળામાં. જય માતાજી મિત્રો, આજે 2 દિવસ પહેલાના અને આજે જે મને ફોન કર્યા ને એ નવરી ઉબેટો માટે છે વિડીયો. મને સવારના અને કાલની વાતના ફોન કરી રહ્યા છે કે રાજુભાઈ કે ગબ્બરભાઈનો કે વિરોધ કરો, ગબ્બરભાઈનો વિરોધ કરો. મારે શું લેવા મારા ભાઈ ગબ્બરભાઈનો વિરોધ કરવો પડે? એ ભગવાનનો માણસ છે, એ રામાપીરનો માણસ છે અને રામાપીરનો ભગત છે. તમે ગમે તે માનતા હોય પણ હું એને સાચો માણસ ગણું છું. બરોબર, એ સેવાના કાર્ય કરે છે. બરોબર, તમને જોયું ના જાતું હોય તો તમે તાર વિડીયો ના જુઓ, હું તો એમ કહું લાઈકે ના કરો. બરોબર, પણ જે કરે એને તો કરવા દો, જેને મદદ કરે એને કરવા દો. તમારામાં જો એટલી તેવડ હોય ને, મારા ઉપર જેને ફોન કરે એના માટે વિડીયો છે કે જો તમારામાં તેવડ હોય ને તો તમારા ગામની અંદર ખાલી પોણીનું ટોકું કરીને બતાવો, એક ફરમાનું. બરોબર, અરે યાર એક પોણીના ટોકો બનાવવાની તમારી હિંમત નથી અને તમે વિરોધ કરવાની વાતો કરો છો. ગબ્બરભાઈ, આજથી હું દિલ ખોલીને વાત કરું છું કે મારા અને મારા પરિવાર તરફથી ફૂલ સપોર્ટ. બરોબર, મને ગમે એટલા ફોન કરશે તો હું મારો વિડીયો તો બનવાનો નહીં, કારણ કે ગબ્બરભાઈ ભગવાનના માણસ છે અને એક સાચો જ કહાની છે કે જે રામાપીરને માનતું છે ને એની આખી વેળા અલગ હશે. બરોબર, અને આ વિડીયોની અંદર જેટલા રામાપીરને માનતા હોય ને જય રામાપીર લખજો. અને ગબ્બરભાઈ આપણા તરફથી ફૂલ સપોર્ટ. અને લુખાઓ તો ગમે તેટલી વાતો કરે, આપણે તો સેવાના કાર્ય કરતા હતા અને કરતા રહેવાનું છે. બરોબર, આજથી સેવાના કાર્યમાં આપણે પણ ભાગ આપવાનો શરૂ કરવાના છે. બરોબર, જય માતાજી. ભાઈ ઠાકોર, ગામ કરાવેલી, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. અમારા ઘરે જે ડીજે વાગ્યું હતું 10 મિનિટ, એનું કમવાળા બંધ કરાયું હતું અને આજે જે કમવાળા ભેગા જે મિટિંગ કરી અને જે નિર્ણય કર્યો એ મને મંજૂરી, જે જન ધર્માતુ કરે મને મંજૂરી. મિત્રો, તમને વિડીયો સારો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રોજ નવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 1000 સબસ્ક્રાઈબ કરાવી દેજો. 300 સબસ્ક્રાઈબ જ ખૂટું યાર, પ્લીઝ. જય માતાજી, જય રામાપીર.